કન્યા વિદ્યાલય ખાતે પાલિતાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને ફૂલ અને બોલપેન આપી શુભેચ્છા આપી. એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મયુરસિંહ સરવૈયાએ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી. પાલિતાણા કન્યા વિદ્યાલય ખાતે ધોરણ 10-12ની પરીક્ષા શરૂ થઈ ત્યારે પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને સફળતા પ્રાપ્ત કરે તેવા શુભ હેતુસર પાલિતાણા પત્રકાર એકતા પરિષદ અને એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મયુરસિંહ સરવૈયાની ખાસ ઉપસ્થિતિમાં પરીક્ષાર્થીઓને ફૂલ બોલપેન આપી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં પાલિતાણા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મંત્રી આર.બી. રાઠોડ, પાલિતાણા પ્રમુખ શ્રી અબ્બાસભાઈ વોરા, મહામંત્રી આરીફભાઈ શેખ, દિનેશભાઈ બાબરિયા, કાળુખાન પઠાણ સહિત કન્યા વિદ્યાલયનો સમગ્ર સ્ટાફ હાજર રહી પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. એપીએન અસૂલ ન્યૂઝ પાલિતાણા આર.બી. રાઠોડ. હું મયુરસિંહજી અતિસિંહજી સરવૈયા, પાલિતાણા એજ્યુકેશન સોસાયટી પાલિતાણાનો પ્રેસિડેન્ટ છું. આજે પાલિતાણામાં એસએસસી અને હાયર સેકન્ડરી બંનેની પરીક્ષાનું આજે પ્રથમ દિવસ હોય. આજે સરસ મજાના તમામ પાલિતાણાના આગેવાનો આવી અને પેનનું વિતરણ કર્યું. દીકરીઓ અને દીકરાઓને શુભેચ્છા પાઠવી અને આ પરીક્ષા સરસ રીતે અને સુંદર રીતે પસાર થાય અને સારા માર્કે બધા છોકરાઓ પાસ થાય અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે એવી માતાજી સરસ્વતી પાસે શુભકામના. સાથે સાથે પાલિતાણા એજ્યુકેશન સોસાયટીની કન્યા વિદ્યાલય અને પાલિતાણા હાઈસ્કૂલ આ બે કેન્દ્રો અમારા અંડરમાં આવે છે. તો આ બંને કેન્દ્રોમાં પણ જેટલા છોકરાઓ દીકરીઓ પરીક્ષાઓ આપે છે તેઓને ખૂબ ખૂબ પાલિતાણા એજ્યુકેશન સોસાયટી વતી તથા પાલિતાણા તમામ આગેવાન સંસ્થાઓ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તો આ શુભેચ્છા ખરેખર ફળે અને બધા દીકરા અને દીકરીઓ સારા માર્કે અને સરસ મજાનું રિઝલ્ટ લાવે એવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત.